ભરૂચ શહેરના એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નોટબુક વિતરણ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ શહેરમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નોટબુક વિતરણ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વિદ્યાર્થીઓને વધુ મહેનત માટે પ્રેરણા આપવાનો હતો. આ કાર્યક્રમમાં નોટબુક વિતરણ માટે કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, રશીદ ખુશાલ અને શાળાના ટ્રસ્ટી હાફિઝ શેખનો સહયોગ પ્રાપ્ત થયો હતો. અરવિંદસિંહ રાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અલી પટેલ, એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાફિઝ શેખ, ઇલિયાસ ઘીવાલા, સૈયદ જૈનુદ્દીન સૈયદ, યોસીના શેખ તથા સિરીન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ એકતા વિદ્યાલયની ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન અરવિંદસિંહ રાણાએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જીવનમાં સફળતા મેળવવા માટે સતત મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે અભ્યાસ કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન એકતા વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ કે જેમણે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ડિસ્ટિંક્શન સાથે સફળતા મેળવી હતી તેમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી હાફિઝ શેખના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના સમાપન સમયે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. હું અરવિંદસિંહ રાણા, અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસિએશન. આજરોજ એકતા વિદ્યાલય ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે મારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ એકતા વિદ્યાલયના ટ્રસ્ટીગણનો ખરેખર આભાર માનું છું. અમારો ધ્યેય એક જ છે કે આ સ્કૂલમાં ભણતા બાળકો સારું શિક્ષણ મેળવે અને આ સ્કૂલ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને ગુજરાતની ભરની સ્કૂલ બની રહે તેમાં અમારી એક અપેક્ષા છે. સાથે સાથે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ 1 થી 8 ધોરણ આ સ્કૂલમાં ચાલે છે અને શિક્ષકગણ અને ત્યાં ટ્રસ્ટીગણ સારી રીતે એક સેવા આપી રહ્યા છે, એવા સેવાના અનુસંધાનમાં આજરોજ મારા સાથી રશીદભાઈ ખુશાલ તથા મારા તરફથી અને હાફિઝભાઈ તરફથી પણ જે સહકારથી અમે જે આ નોટબુકો લાવીએ છીએ અને ખરેખર જે 500 છોકરાઓ જે અહીંયા ભણે છે તે દરેક છોકરાઓને દરેક વિષય દીઠ અમે નોટબુક આપેલી છે અને આગામી સમયની અંદર પણ કદાચ અમારી સહાય જોઈતી હશે તો અમે એને પણ પૂરી કરીશું. અંતે આજે જે પ્રોગ્રામને સફળ બનાવ્યો તે બદલ હું અને ટ્રસ્ટીગણ અને અહીંના જે ટ્રસ્ટી જે ભાઈ હાફિઝભાઈ અને જે જૈનુદ્દીનભાઈ અને ઇલિયાસભાઈ મુસાજીનો હું ખરેખર આભાર માનું છું અને ખરેખર મારું જે સન્માન કર્યું અને મને જે બોલવાનો મોકો આવ્યો તે બદલ આ શાળાનો ખૂબ ખૂબ અભિનંદન. આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી અને પ્રગતિના સોપાન સર કરે તેવી અપેક્ષા સાથે જય ગરવી ગુજરાત. થેન્ક યુ.